નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 પેટર્નની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતના આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 4ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 પેટર્ન। જુદી જુદી સાડી, પડદો કે અન્ય પ્રિન્ટ થયેલ કાપડ તમે જોયા હશે, તેનો અભ્યાસ કરો। તેમાં કેવી કેવી પેટર્ન જોવા મળી તે અહીં દોરો। પેટર્ન આધારે વર્ગનું તોરણ તૈયાર કરો। મેદાનમાં જુદી જુદી સામગ્રીથી પેટર્ન તૈયાર કરો। તો પડદામાં જોવા મળેલી પેટર્ન દોરો। તો મિત્રો અહીંયા પડદામાં આપણને આ રીતની પેટર્ન જોવા મળે છે। મોતીના પડદા હોય છે, એમાં આ રીતની પેટર્ન જોવા મળે છે। તો અહીંયા તમને છે એ રીતની પડદામાં પેટર્ન જોવા મળે છે। ત્યાર પછી શર્ટમાં જોવા મળેલી પેટર્ન દોરો। તો શર્ટમાં કેવી પેટર્ન જોવા મળે છે, તો આ બંને અહીંયા નમૂના છે। શર્ટમાં આવી પેટર્ન જોવા મળે છે। ત્યાર પછી બારી કે દરવાજાની જાળીમાં જોવા મળતી પેટર્ન દોરો। તો બારી અને દરવાજામાં આવી તમને પેટર્ન જોવા મળે છે। ત્યાર પછી તમને પેટર્ન જોવા મળી હોય તેવી જગ્યા કે વસ્તુની યાદી તૈયાર કરો। તો અહીંયા તમને આ રીતની પેટર્ન જોવા મળે છે સોફાની અંદર। પેટર્નના આધારે તૈયાર કરેલા તોરણનું ચિત્ર અહીં દોરો। તો આ તોરણનું ચિત્ર છે પેટર્નના આધારે આપણે દોરેલું। તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે।